ચાલો ભાઈ શાંતિ જાળવો, અહીંયા ધ્યાન આપો. જો હવે આજે આપણે ચાલુ કરીશું યામ ભૂમિતિમાં સ્વાધ્યાય 7.2. બરાબર છે, પરંતુ અહીંયા મેં અલગ અલગ પ્રકારના દાખલા લખેલા છે. તમે ચોપડીના દાખલા પણ અંદર આવી ગયા છે, પ્રેક્ટિસ વર્કના પણ દાખલા અંદર લઈ લીધેલા છે. કોન્સેપ્ટ વાઇઝ ચાલીશું. બરાબર છે, બની શકે તો આજે આપણે પૂરું કરવાનો ટ્રાય કરીશું. બરાબર, તો સૌથી પહેલા જુઓ, સ્વાધ્યાય 7.2 નું તમારે જો સોલ્યુશન કરવું હોય તો સૌથી પહેલા તમને મધ્ય બિંદુનો મતલબ ખબર હોવી જોઈએ. બરાબર છે, તો પહેલો દાખલો તમને કહી દીધો છે, બરાબર ધ્યાન અહીંયા જ હોવું જોઈએ. જો ધ્યાન અહીંયા આપશો તો મારી ગેરંટી છે કે 1 થી 9 દાખલા તમને એકદમ સરસ રીતે આવડી જશે, અને એ રીતે આવડી જશે કે તમે ક્યારે ભૂલો પણ નહીં. સૂત્ર પણ હું તમને એ રીતે શીખવાડીશ કે જેથી તમને યાદ રહે, પણ ઘરે જઈને જો તમે આ પ્રેક્ટિસ નહીં કરી તો ગેરંટી સાથે ભૂલી જશો. કારણ કે એક વસ્તુ છે કે અહીંયા ટોટલ 9 દાખલા છે. બરાબર, 1 થી લઈને 9 દાખલા આવે. એ 9 દાખલાની પ્રેક્ટિસ તમે ના કરી તો કાલે બધું વાસ્તવિકરણ થઈ જવાનું છે. બરાબર છે, તો સૌથી પહેલા આપણે જોઈએ પહેલા નંબરનો દાખલો. તો પહેલા નંબરના દાખલામાં તમને કહી દીધું છે કે એ ના યામ કયા કયા છે. તો કે એ ના યામ તમને કીધા છે 5 અને 3, અને બી ના યામ તમને કીધા છે 3 અને 3 હોય તો એ બી નું શું શોધવાનું છે? મધ્ય બિંદુ. હવે મધ્ય બિંદુ શોધવા માટેનું સૂત્ર શું? તો સમજો પહેલા નંબરનો દાખલો આપણે કરીએ. દાખલા નંબર 1. બરાબર, ધ્યાન અહીં આપજો. બરાબર, નંબર 1. જો અહીંયા તમારા દાખલામાં શું કીધેલું છે? અહીં કયા બિંદુઓ છે બોલો તો? અહીં બિંદુઓ આપણે લખીએ. અહીં બિંદુઓ એ બરાબર કેટલા છે બોલો? 5 અને 3. અને બી બરાબર કેટલા છે બોલો? 3 અને 3 આપેલ છે. બોલો, આટલું લખતા આવડશે? આપેલ છે. બરાબર, ધ્યાન આપજો. બરાબર, એક જ દિવસમાં બધું આવડી જવું જોઈએ. તો અહીંયા તમને કીધું છે અહીં બિંદુઓ એ અને બી આપેલા છે. હવે તમારા દાખલામાં તમને એવું કીધું છે કે તમારાનું મધ્ય બિંદુ શોધવાનું છે. મધ્ય બિંદુ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરજો. જો અહીંયા એ છે ને અહીંયા બી છે, તો આપણે એક રેખાખંડ દોરીએ. બરાબર, આપણો રેખાખંડ છે. અહીંયા માની લો કે આ એ છે ને અહીંયા માની લો કે બી છે. બરાબર, એના યામ કયા કયા છે? તો એના યામ છે 5 અને 3. 5 અને 3. અને બી ના યામ કયા છે? કે 3 અને 3. હવે સ્ટુડન્ટ, મધ્ય બિંદુનો મતલબ શું થાય? એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે આપણી પાસે એક લાકડી છે. બરાબર છે, આપણી લાકડી છે. બરાબર છે, એક યામ અહીંયા હશે અને બીજો યામ અહીંયા હશે. હવે હું તમને એવું કહું કે આ જે લાકડી છે એનું મધ્ય બિંદુ તમે શોધો. તો મધ્ય બિંદુનો મતલબ શું થાય? માની લો કે આ લાકડી 10 ફૂટની છે. ખાલી એક્ઝામ્પલ આપું છું. આ લાકડી કેટલી છે? 10 ફૂટની છે. હવે એનું મધ્ય બિંદુ તમારે શોધવું હોય તો એનું મધ્ય બિંદુ ક્યાં થશે? એકદમ વચ્ચોવચ થશે. એકદમ વચ્ચોવચ થશે. એનો મતલબ કે કેટલી ફૂટ આગળ થશે એનું મધ્ય બિંદુ? 5 ફૂટ. મારી વાત ખબર પડે છે હું શું કહેવા માંગે છે? એટલે મધ્ય બિંદુનો મતલબ શું થાય? મધ્ય બિંદુનો મતલબ થાય એકદમ વચ્ચોવચ કોઈ પણ વસ્તુ છે. જેમ કે આ રેખાખંડ છે એ અને બી. બરાબર, હવે આનું મધ્ય બિંદુ શોધવું હોય તો એકદમ વચ્ચોવચ, એટલે માની લો કે અહીંયા એકદમ વચ્ચે. બરાબર, અહીંયા માની લો કે અહીંયા એમનું શું હશે? આ જે છે એ એનું શું મળશે બોલો તો? મધ્ય બિંદુ. આ એનું શું મળશે બોલો તો? મધ્ય બિંદુ. બોલો, ખબર પડે છે? મધ્ય બિંદુનો મતલબ એટલો થાય કે આ મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુથી એ નું અંતર અને મધ્ય બિંદુથી બી નું અંતર પણ કેવું થશે? સમાન. હવે પ્રશ્ન એ થાય કે સર મધ્ય બિંદુનો મતલબ તો અમને ખબર પડી ગઈ, પણ મધ્ય બિંદુ શોધવાનું કેવી રીતે? તો ચાલો આપણે મધ્ય બિંદુ કેવી રીતે શોધવાનું એ હું તમને સમજાવું. તો સૌથી પહેલા તમને એ ના યામ આપી દીધા છે ને, તો એને નામ આપી દો x1 બરાબર. અને શું ધારીશું આપણે? 5 ને x1 બરાબર કેટલા? 5. અને y1 બરાબર કેટલા બોલો તો? 3. એવી રીતે જો બી ના યામ કેટલા છે? 3 અને 3, એટલે x2 બરાબર કેટલા? 3. અને y2 બરાબર કેટલા? 3. y2 બરાબર કેટલા? 3. બોલો, આટલું ખબર પડી? હવે સ્ટુડન્ટ તમારે મધ્ય બિંદુ શોધવાનું છે. બરાબર ધ્યાન રાખજો. તો મધ્ય બિંદુનું સૂત્ર થશે, મધ્ય બિંદુ યાદ રહેવું જોઈએ તમને. મધ્ય બિંદુનું તમારું સૂત્ર થશે મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુના યામનું તમારું સૂત્ર થશે સ્ટુડન્ટ x1 વત્તા x2. સૂત્ર શું લખવાનું બોલો તો? x1 વત્તા x2 છેદમાં 2. x1 ની અંદર x2 શું કરી દેવાનો? પ્લસ. ભાગ્યા કેટલા કરી દેવાના? 2. મોડે પણ તમને આવડી જાય. આ તો તમને x યામ મળશે. હજુ y યામ શોધવું હોય તો તમારે લખવાનું y1 વત્તા y2
ના છેદમાં 2. બસ આટલું સૂત્ર યાદ રાખવાનું છે. કોઈ તમને પરીક્ષામાં પૂછે કાં તો તમારી સ્કૂલમાં પૂછે કે કોઈ પણ જગ્યા પર તમને કોઈ એવું પૂછે કે ચાલ બોલ મધ્ય બિંદુનું સૂત્ર શું થાય, તો તમારે મધ્ય બિંદુનું સૂત્ર શોધવામાં શું કહેવાનું હોય ભાઈને? ભાઈ મધ્ય બિંદુ એટલે શું? તો કે મધ્ય બિંદુનો મતલબ થાય x1 + x2 છેદમાં 2. x યામ + x યામ છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. હવે જો આનો આપણે જવાબ લાવીએ તો આનો જવાબ કેવી રીતે આવશે? ચાલો મને કહો x1 બરાબર કેટલા છે? x1 બરાબર કેટલા છે? તો કે 5 છે. પછી વત્તા x2 બરાબર કેટલા છે? તો કે 3 છે. શું છે? માખી છે. હવે ગાયબ થઈ ગઈ. ચલો x2 બરાબર કેટલા છે? ચલો x2 બરાબર કેટલા છે બોલો તો? x2 બરાબર કેટલા છે? 3. છેદમાં કેટલા લખવાના? 2. આ બાજુ આપણે જોઈએ તો y1 બરાબર કેટલા છે? 3. y2 બરાબર કેટલા છે? 3. છેદમાં કેટલા? 2. તો કરો 5 ને 3 કેટલા થશે? 8. 8 ના છેદમાં કેટલા? 2. આ બાજુ જો 3 ને 3 6. 6 ના છેદમાં કેટલા? 2. 8 ભાગ્યા 2 કેટલા? 4 ને 6 ભાગ્યા 2 કેટલા? 3. એનો મતલબ આ શું આવ્યું તમારું? મધ્ય બિંદુના યામ. હવે જો કોઈ એવું કહે કે સર મધ્ય બિંદુ શોધતા મને નહીં આવડે, એટલે મોઢે જ આવડે, મોઢે જ થઈ જાય. હું તો તમને મોઢે જ કહી દઉં. જો પહેલો દાખલો તમારે કરવો હોય બરાબર છે તો કેવી રીતે કરી શકાય? તો અહીંયા જો આનું મધ્ય બિંદુ શોધો ને દાખલા છે 5 ને 3 5 ને 3 8 8 ભાગ્યા 2 4 અને 3 ને 3 6 6 ભાગ્યા 2 કેટલા? 3. એટલે મધ્ય બિંદુ શોધવાનું યાદ રાખો. કેવી રીતે? સૂત્ર શું છે મધ્ય બિંદુનું? x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. જો તમે આવું કરશો ને x1 + x2 છેદમાં 2 કરશો એટલે x યામ મળે ને y1 + y2 છેદમાં 2 કરો એટલે તમે y યામ મળી જાય. એટલે જ્યારે પણ તમારા દાખલામાં તમને મધ્ય બિંદુ શોધવાનું કીધું હોય, કયું? મધ્ય બિંદુ. તો મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર શું યાદ રાખવાનું? x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. આવી રીતે વચ્ચે અલ્પવિરામ લખવાનું. કેમ? કારણ કે અલ્પવિરામની આ બાજુ x યામ છે અને આ બાજુ કયો યામ છે? y યામ. ખબર પડે છે? એટલે સમજાય છે? જો આપણે થોડું ઉપર કરી દઈએ. ખ્યાલ આવ્યો? આમ જાય સાહેબ, આમ નહીં જતો, ઇધર નહીં જાયગા, ઉપર ही जाएगा. ઓકે ચાલો હવે બીજો દાખલો જોઈ લઈએ. એ જ રીતે જો દેખાશે અહીંયા આ બાજુ લખું તો દાખલા નંબર 2. દાખલા નંબર 2 જુઓ, પછી ત્રીજો તમારી જાતે કરવાનો પ્રયત્ન કરો. બીજા દાખલામાં શું કીધેલું તે જુઓ. અહીં કેટલા કીધા છે? 1 અને 1 અને 3 અને 3 બિંદુઓને જોડતા રેખાખંડનું શું શોધવાનું છે? મધ્ય બિંદુ. હવે આનું મધ્ય બિંદુ શોધવું હોય, દાખલો ના કરો તોય જવાબ આવે. કેવી રીતે? આ 3 ને 1 4 4 ભાગ્યા 2 2. અહીં 3 ને 1 કેટલા? 4 4 ભાગ્યા 2 કેટલા? 2 મળે. એવી રીતે ત્રીજા દાખલામાં જો 2 અને 1 અને -2 અને 1 ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. અમુક વાર પરીક્ષામાં તમને ગૂંચવવા માટે તમારા દાખલામાં કહી દીધું હોય 1:1 નો ગુણોત્તર કીધું હોય. કયો ગુણોત્તર કીધું હોય? 1:1. સ્ટુડન્ટ યાદ રાખજો કે જ્યારે તમારે પરીક્ષામાં કે કોઈ પણ જગ્યા પર 1:1 નો ગુણોત્તર કીધો હોય, કયો ગુણોત્તર? 1:1 નો ગુણોત્તર કીધો હોય એનો મતલબ એવો થાય કે તમારે મધ્ય બિંદુ શોધવાનું છે. કયો ગુણોત્તર કીધો હોય? 1:1. 1:1 એટલે બંને બાજુ સરખું. આ બાજુ પણ 1 છે અને આ બાજુ પણ 1 છે એટલે બંને બાજુ કેવું? સરખું. એટલે એ પણ મધ્ય બિંદુ જ કહેવાશે. તો ચાલો બીજો દાખલો કરીએ. તો બીજા દાખલામાં સૌથી પહેલા તમારે લખી દેવાનું કે અહીં બિંદુઓ એ બરાબર કેટલા છે? 1 અને 1 1 અને 1 અને બી બરાબર કેટલા બોલો? 3 અને 3 આપેલ છે. ભાઈ જો મોડે મોડે ગણશો તો માર્ક્સ મળે નહીં, એટલે તમારે લખવું તો પડશે જ. તો હવે શું લખવાનું? તમારી પાસે એક એ ના યામ છે અને એક બી ના યામ છે. તો અહીંયા તમારે પહેલા સૌથી પહેલા લખવાનું x1 બરાબર કેટલા છે? 1. એ જ રીતે y1 બરાબર કેટલા છે? 1. ચાલો એ રીતે x2 બરાબર કેટલા છે બોલો? 3. અને y2 બરાબર કેટલા છે બોલો? 3. હવે તમારે લખી દેવાનું મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુના યામ
તો સ્ટુડન્ટ મધ્ય બિંદુના યામનું સૂત્ર શું થાય બોલો તો કે x1 + x2 છેદમાં કેટલા 2 અને આ બાજુ કેટલા y1 + y2 છેદમાં કેટલા 2. ચાલો x1 બરાબર બોલો જરા 1, x2 બરાબર બોલો 3 છેદમાં કેટલા 2. આ બાજુ બોલો y1 બરાબર કેટલા 1, y2 બરાબર કેટલા 3 છેદમાં કેટલા 2. 3 ને 1 4 ના છેદમાં 2. આ બાજુ 3 ને 1 4 4 ના છેદમાં 2. 4 ભાગ્યા 2 2 4 ભાગ્યા 2 2. તો સ્ટુડન્ટ તમારો આન્સર આવી ગયો 2 અને 2. એનો x યામ પણ 2 અને એનો y યામ પણ 2. તો બોલો મધ્ય બિંદુ કરતા આવડે કે ના આવડે? ચલો એ જ રીતે ત્રીજો દાખલો છે એ પણ તમારો શાનો દાખલો છે બોલો તો? મધ્ય બિંદુનો દાખલો છે. ચલો દાખલા નંબર 3. દાખલા નંબર 3 જોઈએ આપણે. દાખલા નંબર 3 માં શું કીધેલું છે જો અહીંયા ધ્યાન આપો બરાબર. શું કીધું છે? બિંદુઓ 4 અને -3 બિંદુ કયા છે? સોરી ઉપર જુઓ a બરાબર કેટલા છે 2 અને 1 અને b બરાબર -2 અને -1 ને જોડતા રેખાખંડનું 1:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ભાઈ 1:1 નો મતલબ શું થાય? 1:1 નો મતલબ એવો થાય 1:1 એનો મતલબ થાય મધ્ય બિંદુ. એટલે તમારે મધ્ય બિંદુ શોધવાનું છે તો તમારે સૌથી પહેલા લખવું પડશે કે અહીં બિંદુઓ કયા છે બોલો તો? a બરાબર કેટલા 2 અને 1 અને b બરાબર કેટલા -2 અને -1 છે. હવે શું લખવાનું બોલો તો? x1 બરાબર 2 y1 બરાબર 1 x2 બરાબર -2 y2 બરાબર -1. બોલો આટલું ક્લિયર? હવે તમારે શું શોધવાનું છે? મધ્ય બિંદુના યામ. મધ્ય બિંદુના યામ. ચલો કોઈ બોલશે મધ્ય બિંદુના યામનું સૂત્ર હવે યાદ રહ્યું કે ના રહ્યું? બરાબર. મધ્ય બિંદુના યામનું સૂત્ર યાદ રાખવાની જરૂર નહીં. સિમ્પલ બોલો x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. હવે જ્યારે કોઈક મોટો દાખલો આવે ને એ મોટા દાખલામાં તમારે મધ્ય બિંદુ શોધવાનું હોય તો સૂત્ર લખવાની જરૂર નહીં. જાતે સમજી લેવાનું કે આ x1 છે ને આ x2 છે. બેનો સરવાળો કરીને ભાગ્યા 2 તમારે કરી દેવાના. તો અહીંયા આપણે સૂત્ર પહેલા લખવું પડશે સ્ટુડન્ટ કે x1 વત્તા કેટલા કરવાના x2 છેદમાં કેટલા 2. આ બાજુ આપણે લખીએ તો y1 વત્તા કેટલા y2 છેદમાં કેટલા 2. તો અહીંયા ધ્યાન આપો x1 બરાબર કેટલા છે 2, x2 બરાબર કેટલા છે -2. એટલે જો x2 ની જગ્યા પર -2 લખીશું તો પ્લસ માઇનસ કેટલા રહેશે માઇનસ. તો -2 છેદમાં કેટલા 2. ચલો y1 બરાબર 1 છે ને? જો y1 બરાબર 1 અને y2 બરાબર -1 છેદમાં કેટલા 2. ચલો 2 માંથી 2 જાય તો 0, 0 ના છેદમાં 2. અહીં 1 માંથી 1 જાય તો 0, 0 ના છેદમાં 2. તો તમારો આન્સર આવ્યો 0 0. બોલો આવડે? તો કેટલા દાખલા થયા આપડા? 3. ચાલો લખી નાખો 3 દાખલા. ત્રણ દાખલા પછી તમારા વર્તુળના વ્યાસ વાળો દાખલો કરવાનો છે. કયો? વર્તુળના વ્યાસ વાળો. મોસ્ટ આઈએમપી દાખલો આ વખતની બોર્ડની એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે. મોસ્ટ આઈએમપી આ દાખલો ખાસ કરીને જુઓ. 2 માર્ક્સમાં કદાચ પૂછાશે. તમે જાતે વિચારો કે આ દાખલામાં શું કરવાનું કીધું છે. તમને વર્તુળ વિશે થોડું ઘણું નોલેજ હોવું જોઈએ કે વર્તુળનો વ્યાસ કોને કહેવાય, એનું કેન્દ્ર કોને કહેવાય. તો તમે આ દાખલો આરામથી કરી શકશો. પહેલો દાખલો થઈ જાય એટલે કહી દેજો, પહેલો ને બીજો એટલે હું થોડું ઉપર કરી નાખું. ચલો જો અહીંયા ધ્યાન આપો. ભાઈ પરીક્ષામાં તમને ચાલો કોઈ પણ પ્રકારનો દાખલો પૂછી દેશે એટલે તમે તો એવું જ કહી દેશો કે ભાઈ સરે આવું નહીં શીખવાડ્યું એટલે મને ના આવડે. પણ જરૂરી તો છે ને કે તમારી બુકની અંદરથી દાખલો બનશે. ગમે ત્યાંથી કોઈ દાખલો બનાવીને મૂકી દીધો હોય એટલે તમારે તો એવું જ કહી દેવાનું કે સર અમને નહીં ખબર પડી, અમને નહીં આવડતું. પણ કમસે કમ સમજવાનો પ્રયત્ન તો કરો.
તમારા દાખલામાં તમને કીધું છે કે AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળ શબ્દ કીધું છે, તમે વર્તુળ દોર્યું તો કે ના. તમે અંદર વ્યાસ દોર્યો તો કે ના. અંદર કીધું છે વર્તુળનું કેન્દ્ર, શું તમે વર્તુળનું કેન્દ્ર બતાવ્યું અંદર તો કે ના. વર્તુળનું કેન્દ્ર બી નહીં બતાવ્યું. તમે વર્તુળ નહીં દોર્યું, વર્તુળની અંદર વ્યાસ નહીં દોર્યો, એનું કેન્દ્ર નથી બતાવ્યું, અને પછી તમે શું કહો છો કે સર દાખલામાં ખબર ના પડી. શું પરીક્ષાની મેં માની લો કે આ દાખલો મેં નથી કરાયો, તમે એક્ઝામ આપવા ગયા ના દાખલો પૂછાય, છોડી નહીં આવવાનું. પણ કમસે કમ એવું તો વિચારો કે દાખલાની અંદર જેવું કીધું છે એવું તો અમે કરીએ. દાખલાની માની લો કે મને પણ આ દાખલો નહીં આવડતો, તો મને કીધું છે કે AB વર્તુળનો વ્યાસ છે, ભાઈ વર્તુળની વાત કરી છે તો મેં વર્તુળ દોરીશ, તો મેં વર્તુળ દોરી દીધું. પછી કીધું છે AB વર્તુળનો શું છે વ્યાસ. હવે મને ખબર છે, હું નાનપણમાં જ શીખેલો, ભાઈ વ્યાસ એટલે શું, જે કેન્દ્રમાંથી પસાર થાય એને કહેવાય વ્યાસ. હવે માની લો કે અહીંયા મારું કેન્દ્ર છે, આ શું હશે, અહીંયા કેન્દ્ર હશે, તો કેન્દ્રમાંથી જે પસાર થાય એ મારો શું થઈ ગયો વ્યાસ. તો આ વ્યાસના અંત્ય બિંદુઓ કયા, તો એક અંત્ય બિંદુ આ થશે અને બીજું અંત્ય બિંદુ મારું કયું થશે, આ થશે. અહીંયા કીધું AB વર્તુળનો વ્યાસ છે, તો વ્યાસ થઈ ગયો AB. વ્યાસ એટલે શું લા, જે વર્તુળ હોય, વર્તુળનું જે કેન્દ્ર હોય, આ કેન્દ્ર છે, આ શું છે કેન્દ્ર, આ કેન્દ્ર છે. તો વ્યાસ કોને કહેવાય, તો કે જે કેન્દ્રમાંથી પસાર થાય, કેન્દ્રમાંથી પસાર થાય તેને જ વ્યાસ કહેવાય. તો કેન્દ્રમાંથી પસાર થાય છે AB, તો એ વર્તુળનો શું રહી ગયો વ્યાસ. હવે તમારા દાખલામાં કીધેલું છે કે કેન્દ્રના બિંદુ આપી દીધા છે. કેન્દ્ર બિંદુ કેટલું, વર્તુળનું કેન્દ્ર કેટલું છે 2 અને 3. એટલે માની લો એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહી દઉં કે કેન્દ્રનું આપણે નામ આપી દીધું કયું P, અને એના યામ તમને કહી દીધા છે કેટલા છે 2 અને કેટલા 3. પછી તમારા દાખલામાં B ના યામ કેટલા કહી દીધા છે 1 અને 4, અને A ના યામ આપણે શોધવાના છે, તો A ના યામ મેં કેટલા ધારી લીધા X અને Y. બોલો આવું થયું કે ના થયું, તો લા મધ્ય બિંદુ ના થયું. આ કેન્દ્ર એટલે શું ભાઈ, કેન્દ્ર એટલે એક વચ્ચોવચ હશે, તો આ બાજુનું અંતર ને આ બાજુનું અંતર સરખું હશે કે નહીં હોય, તો બંને બાજુનું અંતર સરખું છે, તો મધ્ય બિંદુ ના થયું એનું. તો મધ્ય બિંદુનું સૂત્ર લખીશ તો મને XY નહીં મળી જાય. હજુ નહીં ખબર પડતી અડધાને. તમે સમજો નહીં તો કેવી રીતે આવડશે ભાઈ. તમારા દાખલામાં શું કીધેલું છે ભાઈ, વર્તુળ છે, બરાબર છે, તો આપણે આવી રીતે વર્તુળ ના દોરી શકીએ, તો આપણું વર્તુળ થઈ ગયું. પછી શું કીધું, AB વર્તુળનો શું છે વ્યાસ. વ્યાસ શામાંથી પસાર થાય, કેન્દ્રમાંથી. તો માની લો કે આપણે અહીંયા કેન્દ્ર બનાવ્યું, શું બનાવ્યું કેન્દ્ર, અને એ કેન્દ્રને આપણે શું નામ આપી દીધું P. હવે આ કેન્દ્રમાંથી જે પસાર થાય એ આપણું શું કહેવાય વ્યાસ. તો આ વ્યાસ છે, તો વ્યાસના 2 અંત્ય બિંદુઓનું નામ શું હશે, A અને B. હવે તમે દાખલામાં જુઓ, તમને જો અહીંયા શું કીધું, વર્તુળનું કેન્દ્ર, આ કેન્દ્ર છે, આ શું છે બોલો તો કેન્દ્ર. તો કેન્દ્રને આપણે શું નામ આપી દીધું P. તો કેન્દ્ર P છે, એના યામ કેટલા છે 2 અને 3. પછી B ના યામ પણ કેટલા આપી દીધા છે 1 અને 4, અને A ના યામ આપણને શોધવાના કીધા છે, તો આપણે માની લઈએ કે આ કોણ હશે X અને આ કોણ હશે Y. તો સ્ટુડન્ટ થોડી તો લોજિક દોડાવો યાર, કે આ જે P જે છે એ કેન્દ્ર બિંદુ છે. કેન્દ્ર એટલે શું, તો કે મધ્ય બિંદુ ના થયો. આ બાજુનું અંતર ને આ બાજુનું અંતર સરખું નહીં હોય. કેન્દ્ર કઈ જગ્યા પર આવે, વચ્ચોવચ ના આવે. કેન્દ્ર કઈ જગ્યા પર આવે, એકદમ વચ્ચોવચ આવે કે ના. એકદમ વચ્ચોવચ નો મતલબ શું થાય, મધ્ય બિંદુ. તો એનો મતલબ કે મધ્ય બિંદુના યામ આપી દીધેલા છે. મધ્ય બિંદુના યામ આપી દીધા છે, અને એના યામ શોધવાના છે. ના આવડે આપણને, તો પછી હવે આપણે દાખલો કરી શકીએ કે ના કરી શકીએ બોલો. તો દાખલો કેવી, આજે આ તો સમજાવવા માટે આકૃતિ દોરી, પણ તમારે આકૃતિ દોરવાની તો વધારે સમજાય. તો અહીંયા આપણે દાખલો કેવી રીતે ગણવાનો, તો કે દાખલામાં લખી દેવાનું કે P કેન્દ્ર વાળા વર્તુળનો વ્યાસ કોણ છે AB છે, બરાબર છે. અહીંયા મધ્ય બિંદુ કયું બોલો, આ મધ્ય બિંદુ કહેવાય, આ મધ્ય બિંદુ કહેવાય કે B મધ્ય બિંદુ કહેવાય, P મધ્ય બિંદુ કહેવાય. તો અહીંયા તમારે સૌથી પહેલા શું ધારવું પડશે, x1 બરાબર કેટલા x, y1 બરાબર કેટલા y, ચલો x2 બરાબર કેટલા 1, અને y2 બરાબર કેટલા
4 બોલો આવું થાય કે ના થાય પછી તમે આવી રીતે લખી શકો મધ્ય બિંદુ પી ના યામ મધ્ય બિંદુ પી ના યામ બરાબર સૂત્ર શું થાય બોલો તો x1 પ્લસ x2 છેદમાં 2 અને y1 વત્તા y2 છેદમાં 2 બોલો થશે કે નહીં આવું તો મધ્ય બિંદુના યામ કેટલા છે 2 અને 3 તો આપણે આવી રીતે લખી દઈશું મધ્ય બિંદુના યામ કેટલા 2 અને 3 આ બાજુ જુઓ x1 બરાબર કેટલા x2 બરાબર કેટલા 1 છેદમાં કેટલા 2 આ બાજુ જુઓ y1 બરાબર કેટલા y2 બરાબર કેટલા 4 છેદમાં કેટલા 2 પહેલા મને એટલું કહો અહીંયા સુધી સમજ પડી કે ના સમજ પડી પાક્કું ખબર પડી હવે જવાબ કેવી રીતે લાવવાનો બોલો જો જે કહું છું ને એટલું કરતા રહો ફાયદામાં રહેશો બરાબર છે આ પરીક્ષામાં પૂછાય એવો દાખલો છે મોસ્ટ આઈએમપી દાખલો છે પહેલા મને કહો અહીંયા સુધી તમને રિયલમાં ખબર પડી તો વર્તુળના વ્યાસ વાળો દાખલો પૂછાય કે વર્તુળનો વ્યાસ એટલે સમજી લો કે મધ્ય બિંદુનું સૂત્ર મેકવાનું છે હવે આગળ ના આવડે તમને હવે હજુ અડધાને નહીં ખબર પડતી હોય તો અહીંયા સ્ટુડન્ટ સમજવાનો પ્રયત્ન કરો કે આ એનો કયો યામ છે આ બે કયો યામ x યામ ના કયો યામ y તો આ કયો યામ તો આ x યામ બરાબર x યામ ને y યામ બરાબર y યામ લખી દેવાનું તો અહીંયા આનો x યામ કેટલો છે 2 અને આ બાજુ એનો x યામ કયો x + 1 છેદમાં 2 આનું થઈ ગયો અને આ બાજુ આપણે કરીએ કયો યામ y યામ બરાબર કેટલા છે 3 બરાબર y + 4 છેદમાં કેટલા 2 તો શું 2 નો ગુણાકાર આ બાજુ જાય તો 2 દુ કેટલા થાય 4 બરાબર x + 1 તો 1 ને આ બાજુ લઈ આવ્યો તો 4 - 1 બરાબર કેટલા x માટે સ્ટુડન્ટ x બરાબર કેટલા 3 થઈ ગયો એવી રીતે આ બાજુ કરો 2 નો ગુણાકાર 2 તાલી 6 બરાબર y + 4 4 ને આ બાજુ લઈ આવે તો કેવા થઈ જાય -4 બરાબર કેટલા y માટે y બરાબર કેટલા રહી જશે 6 માંથી 4 જાય તો 2 થઈ ગયું તો x યામ બરાબર કેટલા 3 ને y યામ બરાબર કેટલા 2 આમ શું લખી દેવાનું આમ બિંદુ એ ના યામ એ કેટલા ધારેલા આપણે xy બરાબર a x બરાબર 3 ને y બરાબર 2 મળે બોલો નહીં ખબર પડી તમને કઈથી નહીં ખબર પડી હોય તો કે અહીંયા સુધી તમે કરી નાખ્યો છે પછી આગળથી આટલું નહીં ખબર પડી હોય આ ના ખબર પડી ને એટલે કશું નહીં કરવાનું x યામ બરાબર શું લખવાનું x યામ જો આ બે માંથી x યામ કોણ 2 તો 2 બરાબર આ રકમ આવશે તો આના બરાબર પહેલી રકમ ને બીજી રકમ બરાબર બીજી રકમ કારણ કે આ x યામ છે તો x યામ બરાબર x યામ લખી દેવાનું એટલે 2 ના 2 ને આ રકમ લખી દેવાની બરાબર પતી ગયું પછી આ 3 બરાબર આ રકમ આવશે તો 3 પછી બરાબર y + 4 છેદમાં 2 આ બે આ બાજુ ગયા 2 દુ 4 બરાબર x + 1 પેલી બાજુ -1 તો x બરાબર કેટલા 3 એવી રીતે આ બાજુ જો આ બે આ બાજુ જાય તો 2 તાલી 6 y + 4 4 પેલી બાજુ -4 તો y બરાબર કેટલા 2 લખો ચલો અહીંયા અને લખવું હોય ને તો અહીંયા અને લખી દેજો કદાચ કેમ કે અલ્પ વિરામ તમને ફાવે નહીં અને લખી દેજો વચ્ચે બરાબર વચ્ચે કયો શબ્દ લખી દેજો અને અલ્પ વિરામ તમને નહીં ફાવે એટલે તમે શું લખી દેજો અને શબ્દ લખી દેજો ચાલો કરો
મધ્ય બિંદુ હવે આવડી જશે. મધ્ય બિંદુનું સૂત્ર ખાલી તમને એટલું યાદ રાખવાનું, x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. અને તમારા દાખલામાં જ્યારે પણ વર્તુળ વાળો દાખલો પૂછાય, કયો દાખલો પૂછાય? વર્તુળ વાળો, તો સમજી લેવાનું કે તમારે શું શોધવાનું છે? મધ્ય બિંદુ. વર્તુળનું દરેક કેન્દ્ર જે હોય ને, વર્તુળનું કેન્દ્ર એ વ્યાસનું હંમેશા મધ્ય બિંદુ જ હોય. યાદ રાખજો, આ શું છે? કેન્દ્ર છે. કેન્દ્ર એ શું હોય? બોલો તો. આ શું હોય? આ જે કેન્દ્ર હોય ને, કેન્દ્ર એ વ્યાસનું શું હોય? હંમેશા મધ્ય બિંદુ જ હોય. થઈ જાય તો કહી દેજો. પાક્કું ને? ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. હવે મોસ્ટ આઈએમપી દાખલા આવે છે ભાઈ, ધ્યાન આપજો. બરાબર, હવે ધ્યાન આપો. જો મધ્ય બિંદુ શીખી ગયા, પહેલો ટોપિક આપણે શીખી લીધો. બરાબર, મોસ્ટ આઈએમપી ટોપિક શીખી લીધો. ભાઈ મધ્ય બિંદુ આપણે શોધવાનું છે. જો મધ્ય બિંદુ શોધવા માટેનું તમારું સૂત્ર શું બન્યું? તો મધ્ય બિંદુ શોધવા માટેનું સૂત્ર બન્યું x1 + x2 છેદમાં 2 y1 + y2 છેદમાં 2. તો આ સૂત્ર તમારે શું કરવાનું છે? યાદ રાખવાનું છે. હવે ધ્યાન આપો. બધું થોડી વાર માટે મૂકી દો સાઈડ પર. બરાબર છે? કારણ કે હવે આપણે આ ચેપ્ટરનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ભણવા જઈ રહેલા છે. બરાબર છે? ચોથા નંબરનો દાખલો, પાંચમા નંબરનો, છઠ્ઠા, સાતમા, 8, 9 આ બધા દાખલા એક જ રીતના મેં લખી દીધા છે બોર્ડ પર, કે જેથી તમને આવડી જાય. આમાં આ ચોપડીનું ઉદાહરણ છે. આ ચોપડીના સ્વાધ્યાયનો દાખલો છે. બરાબર, એક ઉદાહરણ છે, એક ચોપડીનો દાખલો છે, એક પ્રેક્ટિસ વર્કનો દાખલો પણ લીધો છે. બરાબર, જેથી તમારી પ્રેક્ટિસ સારી એવી થઈ જાય. આશા રાખું કે તમને મધ્ય બિંદુ ખબર પડી ગઈ હોય. ચોથા નંબરના દાખલામાં તમને કીધું છે બિંદુઓ 4 અને -3 અને 8 અને 5 ને જોડતા રેખાખંડ. જો એક રેખાખંડ છે, એક શું છે? રેખાખંડ. બરાબર છે ને? એ રેખાખંડના અંત્ય બિંદુઓ કેટલા છે? 4 અને -3 અને 8 અને 5. એને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં અંતર વિભાજન કરતા બિંદુના યામ શોધો. અંતર વિભાજન કરવાનું છે. એનો મતલબ શું? ખબર પડે છે કે એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે મારી પાસે આ લાકડી છે. 3:1 નો મતલબ ખબર પડે પેલા? 3:1 નો મતલબ શું થાય? એક એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે તમારા પપ્પા તમારા ઘરે 4 ચોકલેટ લાવ્યા. કેટલી ચોકલેટ લાવ્યા? 4 ચોકલેટ. હવે એ 4 ચોકલેટ ને તમારે વેચવાની છે. તો માની લો કે તમારો કોઈ નાનો ભાઈ કે બહેન હોય, એ નાનો ભાઈ બહેન જીદ કરીને 4 ચોકલેટ માંથી 3 ચોકલેટ લઈ લે છે. તો 3 ચોકલેટ તમારા નાના ભાઈ બહેન ના ભાગ આવે છે અને 1 ચોકલેટ તમારા ભાગ આવે છે. તો એનું વિભાજન કર્યું તમે ચોકલેટ નું કયા પ્રમાણમાં? 3:1. ખબર પડે છે? એવી રીતે માની લો કે એક લાકડી છે. આ લાકડીને તમારે તોડી નાખવી છે. મેં કીધું કે આ લાકડીને બિલકુલ વચ્ચેથી તોડ, તો એકદમ વચ્ચેથી કાપવી પડશે. પણ હું તમને એવું કહું કે આ બાજુ થોડો મોટો ભાગ રહેવા દે, 3 ગણો ભાગ રહેવા દે, આ બાજુ ખાલી 1 ગણો ભાગ રહેવા દે. તો એને કયા પ્રમાણમાં વેચું કે 3:1. 3:1 નો મતલબ ખબર પડે છે? જેમ કે આ લાકડીના તમે કેટલા ભાગ કરી નાખો? 4. પણ એ 4 ભાગ કેવા? સરખા. એક ભાગ આટલો, એક ભાગ આટલો, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો. બરાબર છે? હવે 3:1 નો મતલબ શું થાય? આ બાજુ 3 ભાગ
અને આ બાજુ ખાલી કેટલો ભાગ? 1 ભાગ. આ બાજુ કેટલા ભાગ? 3 ભાગ. અને આ બાજુ કેટલા ભાગ? 1 ભાગ. બરાબર છે? તો એને શું કહેવાય? 3:1 ના પ્રમાણમાં વિભાજન કરવું. પરંતુ જ્યારે વિભાજન કરશો ત્યારે શું થશે? વિભાજન બિંદુના યામ તો શોધવા પડશે. કેવી રીતે? માની લો કે આનું વિભાજન કર્યું, અહીંથી મેં તોડી નાખ્યું, તો જે જગ્યા પર મેં તોડ્યું એ જગ્યા પર પણ કોઈ યામ તો હશે ને? બરાબર? ના ખબર પડે તો હું અહીંયા સમજાવું છું. બરાબર અહીંયા ધ્યાન આપજો. અહીંયા શું કહેવા માંગે છે? દાખલા નંબર 4 મોસ્ટ આઈએમપી છે. અહીં ધ્યાન આપજો. અહીં માની લો કે કઈ રેખાખંડ છે. ઉપર ધ્યાન આપજો સ્ટુડન્ટ. એક્ઝામ્પલ તરીકે એવું માની લો કે આ તમારો શું છે? રેખાખંડ છે. બરાબર છે? આ રેખાખંડ એટલે કોઈ પણ લાકડી હશે. માની લો કોઈ લાકડી કે કોઈ બી. હવે અહીંયા આપણે એક બિંદુ લઈ લઈએ. અહીંયા એક બિંદુ આપણે કયું ધારી લીધું? A. અહીંયા આપણે બીજું બિંદુ ધારી લીધું કયું? B. તો આ A ના યામ છે ને તમારા દાખલામાં આપી દીધા છે. એવું માની લો કે 4 અને -3. 4 અને -3. અને પેલી બાજુ કેટલા છે? 8 અને 5. બોલો ખબર પડી? તો સ્ટુડન્ટ એવું સમજી લો કે આ એક લાકડી છે અને એ લાકડીનો જે પહેલો છેડો હોય ને, જેમ કે આ પેન છે તો એક છેડો આ હોય ને એક છેડો આ હોય, તો આ જે છેડો છે ત્યાં યામ કેટલા છે? 4 અને -3. અને આ બીજો છેડો છે ત્યાં યામ કેટલા છે? 8 અને 5. હવે આ લાકડીના 2 ટુકડા કરવાના છે. કેવા? 2 ટુકડા. પણ એ 2 ટુકડા કેવી રીતે કરવાના છે? તો કે બિંદુઓ 4 અને -3 અને 8 અને 5 ને જોડતા રેખાખંડો 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરો. વિભાજન કરવાના એટલે ટુકડા કરવાના છે. તો ટુકડા કેવા કરવાના? 3:1. એનો મતલબ કે આ બાજુ ભાગ કેવો આવશે? વધારે. અને આ બાજુ ભાગ કેવો આવશે? ઓછો. માની લો કે આપણે અહીંયાથી વિભાજન કર્યું. કઈ જગ્યા પરથી? અહીંયાથી. તો જે જગ્યા પર વિભાજન કર્યું એને આપણે શું ધારી લઈએ? P. પણ અહીંયા જે વિભાજન કર્યું એ જગ્યા પર કયા યામ હશે આપણને ખબર નથી. તો આને કહી લઈશું x અને y. આને કહેવાય સ્ટુડન્ટ વિભાજન બિંદુ. કયું બિંદુ કહેવાય આને? વિભાજન બિંદુ. આ ખબર પડે છે? કહેવાનો મતલબ કે લાકડી અહીંયાથી તોડી નાખી, તો હવે આ બાજુ કેટલો ભાગ વધ્યો? આ બાજુ આટલો ભાગ વધ્યો અને આ બાજુ ખાલી કેટલો ભાગ વધ્યો? નાનો ભાગ વધ્યો આટલો. સમજ પડે છે? તો અહીં કયા પ્રમાણમાં છે? 3:1. એનો મતલબ કે આ જે ભાગ છે એ કેટલો ભાગ હશે? 3. અને આ બાજુ જે ભાગ હશે એ કેટલો ભાગ હશે? 1. તો સ્ટુડન્ટ આને તમારે નામ આપી દેવાનું M1, આને તમારે નામ આપી દેવાનું M2. બોલો ખબર પડી? નહીં ખબર પડી ને? કશું નહીં કરવાનું યાર. જો એકદમ શોર્ટકટમાં કહું, આવી રીતે લીટી દોરતા આવડે? હા. આ બાજુ A એવું લખતા આવડે, આ બાજુ B એવું લખતા આવડે, A ના યામ અહીં લખતા આવડે, B ના યામ અહીં લખતા આવડે, A ના યામ કેટલા છે? 4 અને -3. બોલો આવું લખતા આવડે કે ના આવડે? પછી 8 અને 5 એવું લખતા આવડે કે નહીં? હવે તમારે શોધવાનું શું છે? વિભાજન કરતા બિંદુના યામ. તો માની લો કે વિભાજન કરતું બિંદુ આટલે છે. બરાબર? તમારું ધારી લેવાનું કે માની લો કે આ વિભાજન કરતું બિંદુ છે. એને નામ આપી દેવાનું કયું? P. હવે આના યામ શોધવાના છે એટલે તમને ખબર હોય નહીં તો એને નામ આપી દેવાનું x અને y. આટલું લખતા ના આવડે? પછી તો કયા ગુણોત્તરમાં છે? 3:1. તો આ બાજુ કેટલું? 3. આ બાજુ કેટલું? 1. તો આને M1 નામ આપી દેવાના અને આપણે M2 નામ આપી દેવાનું. બોલો આટલું આવડે કે ના આવડે? આટલું લખતા આવડે પેલા એટલું મને કહો. પાક્કું કે ના ખબર પડી? સર આ બધું તમે શું કરો છો? સમજ પડે છે? તો ચાલો ફરી વાર કરાવી દઉં છું લાસ્ટ વાર. બરાબર છે? પછી બી ના આવડે તો તમે જાણો. ચલો તો દાખલો કેવી રીતે ગણવાનો? સૌથી પહેલા તમારે લખી દેવાનું. જો કેવું લખવાનું અહીં ધ્યાન આપજો. દરેક દાખલામાં આવું લખવાનું છે. અહીં બિંદુઓ કયા લખવાના? A. પહેલા ને નામ આપી દઈએ 4 અને -3 અને કયો છે? B. 8 અને 5 ને જોડતા રેખાખંડ. જોડતા રેખાખંડ. કયો રેખાખંડ બન્યો? AB. રેખાખંડ AB નું કયા પ્રમાણમાં વિભાજન કરવાનું છે? 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ
વિભાજન કરતું બિંદુ કયું છે બોલો તો પી. એ આપણે આપણી જાતે ધરવાનું પી એક્સ વાય છે. ખાલી આટલું લખવું ને એ જ અઘરું છે. આટલું લખવું એ જ અઘરું છે, બાકી દાખલો એકદમ સહેલો છે. હવે અડધા કે સર મને તો એ લખતા જ નહીં આવડે. એટલે આમાં શું લખવાનું? અંદર કીધું જ છે. જો અહીંયા શું લખવાનું? બેઠું લખવાનું. એની આગળ શું લખવાનું? અહીં બિંદુઓ 3 અને -4 અને 8 અને 5. એની આગળ ખાલી શું લગાવી દેવાનું? બી ને જોડતા રેખાખંડ, પછી રેખાની ખંડની બાજુ એ બી નો 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ. અહીં લખીને તો બેઠું લખવાનું. વિભાજન કરતું અહીં લખવાનું બિંદુ પી કોણ છે? એક્સ વાય છે. આવું લખતા ના આવડે. શું લખવાનું? અહીં બિંદુઓ એ અને બી ને જોડતા રેખાખંડનું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ પી એક્સ વાય છે. આવડે કે ના આવડે? એટલે અહીંથી કોપી મારી મેં. જો શું કીધું છે? બિંદુઓ 4 બિંદુઓ, પછી લખવાનું એ 4 અને -3 અને બી 8 અને 5 ને જોડતા રેખાખંડ એ બી નું 3:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ પી એક્સ વાય છે. બોલો આવડે કે ના આવડે? શું કરવાનું? જો આ તમારો રેખાખંડ થયો. અહીંયા આપણે શું નામ આપીશું? એ. અહીંયા આપણે શું નામ આપીશું? બી. એના યામ કેટલા છે બોલો તો? 4 અને -3. પછી આ બાજુ કેટલા નામ આપીશું બોલો તો? 8 અને 5. બરાબર. વિભાજન કરતું બિંદુ અહીંયા લઈ લઈએ આપણે. વિભાજન બિંદુ કયું લઈએ આપણે? પી. વિભાજન કરતું બિંદુ આપણે ધારીએ એક્સ અને વાય. આ કયું બિંદુ? વિભાજન બિંદુ. હવે અહીંથી કયા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે? તો કે 3. આ બાજુ 1. તો અહીંયા તમારે લખવાનું m1 બરાબર 3 અને m2 બરાબર 1. બોલો આટલું ક્લિયર? પાકું? આપણે હવે વિભાજન બિંદુના યામ શોધવાના છે ને, તો આપણું વિભાજન બિંદુ અહીંયા કયું છે? પી. તો આપણે લખવાનું વિભાજન બિંદુ. આનું સૂત્ર અઘરું છે, યાદ રાખજો. વિભાજન બિંદુ પી ના યામ. કોને આવડે છે વિભાજન બિંદુ ના યામ નું સૂત્ર? વિભાજન બિંદુના યામનું સૂત્ર કેટલાને આવડે છે? ઓકે. 1 2 અને 3. જો આપણે કેવી રીતે યાદ રાખવાનું છે? જો હું તમને કહું ને એ રીતે તમારે યાદ રાખવાનો. તમારે એક લીટી આ રીતે દોરી દેવાની, બીજી લીટી આ બાજુ દોરી દેવાની. યાદ ના રહે તો એક જ વસ્તુ યાદ રાખો. અહીંયા તમારે લખી દેવાનું m1 વત્તા m2. બોલો આવું લખતા આવડે? છેદમાં શું લખવાનું? m1 વત્તા m2. બીજી બાજુ આ x યામ, આગળ યામ y. m1 વત્તા m2. બોલો બંને બાજુ m1 વત્તા m2 m1 વત્તા m2 લખતા આવડે? હવે જે છેદમાં લખ્યું છે એ સામ ટુ સામ ઉપર લખો પાછા. અહીં શું લખી દેવાનું? m1 વત્તા m2. પણ m2 લખો તો થોડી જગ્યા છોડીને લખવાનું. અહીં છેદમાં જે લખ્યું છે એ જ ઉપર લખો m1 વત્તા m2. અમુક ડોવાનું તો આટલું બધું સહેલું શીખાડ. સર મને સૂત્ર યાદ નહીં રહ્યું. બે સૂત્ર શું યાદ રાખવાનું યાર? નીચે m1 ને m2, મામા મામી મામા મામી, ઉપર નીચે નીચે. બરાબર છે? જો મામા મામી મામા મામી મામા મામી મામા મામી. મામા એટલે એમ જ આવે ને, મામી નો બી એમ આવે ને મામા નો બી એમ આવે. તો નીચે મામા મામી, ઉપર મામા મામી, નીચે મામા મામી, ઉપર મામા મામી. પતી ગયું સૂત્ર. હવે કયો યામ શોધવાનો છે આપણે? આ કયો યામ? x. તો અહીંયા લગાવી દો x. આ કયો યામ છે? y. તો અહીં લગાવી દો y. સૂત્ર પૂરું. હવે જો અહીંયા 1 છે ને, અહીં 1 છે તો અહીં શું લગાવવાનું? 2. અહીં 2 છે તો અહીં શું લગાવવાનું? 1. અહીં 1 છે તો અહીં શું લગાવવાનું? 2. અહીં 2 છે તો અહીં શું લગાવવાનું? 1. સૂત્ર પૂરું. તો સૂત્ર યાદ કેવી રીતે રાખવાનું? m1 વત્તા m2, ઉપર પણ m1 વત્તા m2, પછી m1 વત્તા m2 છેદમાં ઉપર પણ m1 વત્તા m2. હવે x યામ ની આગળ શું લગાડી દેવાનું? xx. અને y યામ ની જગ્યા પર y. સર મને તો સૂત્ર યાદ જ નહીં રહેતું. તો સૂત્ર યાદ નહીં રહેતું તો નીચે આવું લખતા ના આવડે? m1 વત્તા m2 ઉપર m1 વત્તા m2. પછી y યામમાં લખવાનું m1 છેદમાં વત્તા m2 ઉપર m1 વત્તા m2. પછી x યામ જે છે એમાં ઉપર અંશમાં શું લખવાનું? x x, y યામમાં y y. પછી જો એક હોય તો 2 લખો, 2 હોય તો 1 લખો. જો અહીંયા m1 ની આગળ કોણ હતો? 1. તો આ બાજુ 2. અહીં 2 હતું તો 1. ખબર પડી? ચલો તો હવે કિંમત મુકતા આવડે કે ના આવડે? x2 બરાબર કેટલા? બોલો. એ લખવાનું રહી ગયું.
અહીંયા લખી દો x1 બરાબર કેટલા બોલો તો 4, પછી y1 બરાબર -3, પછી x2 બરાબર 8, આવું લખી દેવાનું, પછી સૂત્ર લખવાનું, અને y2 બરાબર 5. પાકો આટલું લખતા આવડે. હવે આ સૂત્રમાં કિંમત મૂકવાનો આવડે x2 બરાબર કેટલા 8, m1 બરાબર કેટલા 3 વત્તા x1 બરાબર કેટલા 4, નહીં કેટલા 1, અહીંયા લખો 3 વત્તા 1. આ બાજુ જુઓ સ્ટુડન્ટ y2 બરાબર કેટલા છે 5, અહીં કેટલા 3 વત્તા y1 બરાબર કેટલા -3, અને m1 બરાબર 1, છેદમાં કેટલા 3 વત્તા 1. તો હવે કરો 8 24, 4 એકો 4, છેદમાં કેટલા 4. આ બાજુ 5 15, આ બાજુ પ્લસ માઇનસ માઇનસ, 3 એકો 3, છેદમાં 4. તો 24 ને 4 28 ના છેદમાં 4, 12 ના છેદમાં 4, 28 માં 4 વડે ભાગે તો 7, 3. તો વિભાજન બિંદુના યામ કેટલા આવ્યા 7 અને 3. નીચે પછી તમારે લખવાનું આમ વિભાજન બિંદુના યામ p xy બરાબર p 7 અને 3 મળે. બોલો ખબર પડી કે ના ખબર પડી? તો સ્ટુડન્ટ ફરીવાર તમને કહી રહ્યો છું, જો અહીં સૂત્ર કેવી રીતે લખવાનું અહીં ધ્યાન આપો. નીચે શું લખવાનું બોલો? કોઈ પૂછે તો શું કહેવાનું? નીચે કોણ? મામા મામી. આ બાજુ પણ નીચે કોણ? મામા મામી. નીચે મામા મામી તો ઉપર મામા મામી. અહીંયા 1 આવે, પહેલા એક જ આવે ને, તો પહેલા એક જ લખવાનો, ઉપર પણ મામા મામી. હવે શું કરવાનું? આ કયો યામ x, તો અહીં x y y. આની પાસે 1 છે તો અહીં કેટલા 2, આની પાસે 2 છે તો અહીં 1, આની પાસે 1 છે તો 2, આની પાસે 2 છે તો ખબર પડી? અમે નાના હતા તો સૂત્રને યાદ નતું રહેતું. પ્રોબ્લેમ શું આવતો તો ખબર છે યાર? અહીંયા 2 અને 1 આવે કે 1 અને 2 આવે, એ જ યાદ નતું રહેતું. તો અમે એવી રીતે યાદ રાખેલું કે 21 12 મામા મામી. એકવીસ 12 મામા મામી, તો 21 12 એટલે 21 અને 12, 21 અને 12 બરાબર. ચાલો લખો.